तो फ्रेंड्स लास्ट टाइम मैं आपने क्वेश्चन नंबर 30 पूछ्यो હતો कि हाउ मेनी फंडामेंटल ड्यूटीज आर प्रिस्क्राइब अंडर आर्टिकल 51A ऑफ द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया। यस फ्रेंड्स, तो આનો જવાબ શું થાય? ક્વેશ્ચન નંબર 30 માં ઓપ્શન્સ આપ્યા હતા 10, 12, 13 કે નન ઓફ ધી અબોવ। તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 30 માં સાચો જવાબ ડી બનશે। કારણ શું? કારણ કે આપણી જે ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે મૂળભૂત ફરજો છે એ ટોટલ 11 છે ને અહીંયા 11 કોઈ ઓપ્શનમાં છે નહીં। જવાબ સાચો ડી બનશે, નન ઓફ ધી અબોવ। ફ્રેન્ડ્સ આજે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની આજે પણ આપણે વાત કરવા જઈ રહ્યા છે। બહુ જ ઇમ્પોર્ટન્ટ ભારતીય બંધારણના પ્રશ્નો ખાસ કરીને આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે। અને આ વિડીયો એન્ડ સુધી જોજો ને લાસ્ટલી હું ક્વેશ્ચન ફરી પૂછવાનો છું, એનો આન્સર પણ મને જરૂરથી આપજો। ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ। તો બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો। બસ એક લાઇક જરૂરથી કરી દેજો। Question number 31. By which of the following read the Supreme Court and the High Court may call for the record of a case from a lower court on an allegation of an excess of jurisdiction? નીચેનામાંથી કઈ રીટ દ્વારા સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટ નીચલી અદાલતમાંથી અધિકાર ક્ષેત્રના અતિરેકના આરોપ પર કેસનો રેકર્ડ મંગાવી શકે? ઓપ્શન એ સર્ટ્યુરરી, ઓપ્શન બી હેબિયસ કોર્પસ, ઓપ્શન સી પ્રોહિબિશન કે પછી ઓપ્શન ડી મેન્ડેમસ। તો વોટ વિલ બી કરેક્ટ આન્સર? ક્વેશ્ચન નંબર 31 માં સાચો જવાબ શું આવે? સાચો જવાબ અહીંયાથી એ બની જશે। એ રીટની જે આપણે વાત કરી રહ્યા છે એ સર્ટ્યુરરી રીટ છે ને એટલા માટે અહીંયાથી સાચો જવાબ એ બની જશે। ઓકે, રેકોર્ડ મંગાવવાની વાત હોય એ પણ અધિકાર ક્ષેત્રના અતિરેકના આરોપ પર સાચો જવાબ એ સર્ટ્યુરરી રીટ બનશે। ક્વેશ્ચન નંબર 32 જોઈએ। Which article of the Constitution of India empowers the High Court to issue writs? ભારતના બંધારણનો કયો અનુચ્છેદ હાઈકોર્ટને રીટ ઇસ્યુ કરવાની સત્તા આપે છે? ઓપ્શન એ આર્ટિકલ 32, ઓપ્શન બી આર્ટિકલ 226, ઓપ્શન સી આર્ટિકલ 229 કે ઓપ્શન ડી આર્ટિકલ 126। તો 32 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ છે હાઈકોર્ટ માટે આર્ટિકલ નંબર 226, અનુચ્છેદ 226 અહીંયાથી સાચો જવાબ ને એટલા માટે બી એકદમ ઇઝી ક્વેશ્ચન હતો ને આપ સૌને આવડી જ ગયો હશે। સાચો જવાબ બી છે। 33 જોઈએ। The writ of habeas corpus is issued to. habeas corpus ની રીટ કોના માટે ઇસ્યુ કરવામાં આવે છે? પ્રોડ્યુસ અ પર્સન બિફોર કોર્ટ, એ વ્યક્તિને કોર્ટમાં રજૂ કરવા માટે। ઇમ્પ્રિઝન અ પર્સન, વ્યક્તિને કેદ કરવા માટે। ઓર્ડર સમ ઓથોરિટી ટુ પરફોર્મ ડ્યુટી, અમુક ઓથોરિટીને ફરજ બજાવવાનો આદેશ આપવા માટે કે ઉપરમાંથી કોઈ નહીં। તો હેબિયસ કોર્પસનો મિનિંગ જ થાય છે ટુ બ્રિંગ ધી બોડી બિફોર, એટલે કે વ્યક્તિને રજૂ કરો અને એટલા માટે 33 માં સાચો જવાબ એ બનશે। અહીંયાથી કોઈ એક વ્યક્તિને અદાલતમાં રજૂ કરવા માટેનો કોન્સેપ્ટ છે એ વિલ બી કરેક્ટ આન્સર। અહીંયાથી સાચો જવાબ એ બની જશે। ક્વેશ્ચન નંબર 34 જુઓ। એમોંગ ધી ફોલોઈંગ ઓફ વિચ લેન્ડમાર્ક કેસ ઇઝ નોન એઝ આર્ટિકલ 21 કેસ? નીચેનામાંથી કયું એક લેન્ડમાર્ક જજમેન્ટ છે કે જે આર્ટિકલ 21 કેસ તરીકે ઓળખાય છે? બહુ જ અગત્યનો પ્રશ્ન। કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા, વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કે પછી નન ઓફ ધી અબોવ? તો આર્ટિકલ 21 કેસ તરીકે ઓળખાતો કેસ કયો છે? 34 માં સાચો જવાબ છે મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા। યાદ રાખી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ્સ પૂછાય છે પરીક્ષામાં। સાચો જવાબ સી બની જશે। ક્વેશ્ચન નંબર 35 જોઈએ। ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ જજમેન્ટ ધી બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન ઇઝ ડિસ્કસ? નીચેનામાંથી કયા ચુકાદામાં મૂળભૂત માળખાના સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે? બેઝિક સ્ટ્રક્ચરનો કેસ પૂછ્યો છે। કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા, વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કે ડીએમ જબલપુર વર્સિસ શ્રીકાંત શુક્લા? સાચો જવાબ 35 નંબરમાં આપ સૌને આવડી જ ગયો હશે। આઈ હોપ સો આવડી જ ગયો હોય। સાચો જવાબ એ છે કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલામાં બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન એટલે કે મૂળભૂત માળખાના સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે અને એટલા માટે સાચો જવાબ એ બની જશે। 36 જોઈએ। Among the following which is or are the case or cases of the right to privacy? રાઇટ ટુ પ્રાઇવેસી, ગોપનીયતાના અધિકારના નીચેનામાંથી કયો કેસ છે? જસ્ટિસ કે.એસ. પુથસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, એમ.પી. શર્મા વર્સિસ સચિત ચંદ્ર કેસ, ખડપ સિંહ વર્સિસ સ્ટેટ ઓફ યુપી કે ઓલ ઓફ ધી અબોવ? તો 36 માં સાચો જવાબ ડી છે। કારણ શું? કારણ કે ઉપરોક્ત તમામ એટલે જસ્ટિસ કે.એસ. પુથસ્વામીનો કેસ હોય એ પણ રાઇટ ઓફ પ્રાઇવસીનો કેસ છે, એમ.પી. શર્મા,
સતીશચંદ્રનો કેસ હોય એ પણ રાઇટ ઓફ પ્રાઇવસીનો કેસ છે. ખડકસિંહ વર્સિસ સ્ટેટ ઓફ યુપી પણ રાઇટ ઓફ પ્રાઇવસીના કેસ સાથે સંકળાયેલો છે, અને એટલા માટે અહીંયાથી સાચો જવાબ ડી બની જશે, ઓલ ઓફ ધી અબોવ. ક્વેશ્ચન નંબર 37. In which of the following case the Supreme Court held that fundamental rights can be suspended during emergency? નીચેનામાંથી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે એવું ઠરાવ્યું હતું કે કટોકટીનો સમય હોય તો એ સમય દરમિયાન મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકાશે? ઓપ્શન એ જસ્ટિસ કે.એસ. પુથુસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, એમ.પી. શર્મા વર્સિસ સતીશચંદ્ર કેસ, ખડકસિંહ વર્સિસ સ્ટેટ ઓફ યુપી, કે પછી એડીએમ જબલપુર વર્સિસ શિવકાંત શુક્લા. તો 37માં સાચો જવાબ છે એડીએમ જબલપુર વર્સિસ શિવકાંત શુક્લા. આ સિમ્પલ અને ઇઝી તમારા માટે બની જાય. અને યાદ રાખજો, સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું હતું કે કટોકટીનો સમય હોય તે સમયે મૂળભૂત અધિકારોને સ્થગિત કરવામાં આવશે. સાચો જવાબ ડી છે, એડીએમ જબલપુર વર્સિસ શિવકાંત શુક્લા. 38 જોઈએ. વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન ઇઝ અ લેન્ડમાર્ક જજમેન્ટ એન્ડ ઇટ પ્રોવાઇડ ધ ગાઈડલાઇન્સ રિલેટેડ ટુ. વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન જે છે એક સીમારૂપ ચુકાદો છે, અને આનાથી શાના વિશે માર્ગદર્શિકા આપવામાં આવી છે? ઓપ્શન એ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા, ઓપ્શન બી રાઇટ ઓફ પ્રાઇવસી, ઓપ્શન સી પ્રોટેક્શન ઓફ વુમન અગેન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસીસ, કે પછી ઓનર કિલિંગ ઇસ્યુ. તો 38માં સાચો જવાબ આપ સૌને ખબર હશે, વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન જે છે સી અહીંયાથી સાચો જવાબ બને. પ્રોટેક્શન ઓફ વુમન અગેન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, ખાસ કરીને એટ વર્ક પ્લેસીસ, કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી વિરુદ્ધ જે રક્ષણ આપવાની વાત છે એની ગાઈડલાઈન આપવામાં આવી છે વિશાખાના કેસમાં. સાચો જવાબ સી બની જશે. ક્વેશ્ચન નંબર 39 જોઈએ. વેધર ધી રાઇટ ટુ લીવ ઇન્ક્લુડ્સ ધી રાઇટ ટુ ડાય, ધીસ ઇશ્યુ ઇઝ ડિસાઇડેડ ઇન વિચ ઓફ ધી ફોલોઇંગ લેન્ડમાર્ક જજમેન્ટ. જીવવાના અધિકારમાં મરવાના અધિકારનો સમાવેશ થાય છે કે કેમ? આ મુદ્દો નીચેનામાંથી કયા લેન્ડમાર્ક જજમેન્ટમાં એની ચર્ચા કરવામાં આવી અથવા નક્કી કરવામાં આવ્યો? ઓપ્શન એ રાજબાલા વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણા, કોમન કોઝ એ રજિસ્ટર્ડ સોસાયટી, રાજેશ શર્મા વર્સિસ સ્ટેટ ઓફ યુપી, કે પછી લીલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. તો અહીંયા સાચો જવાબ આવશે 39 નંબરના ક્વેશ્ચનમાં બી જવાબ છે, કોમન કોઝ રજિસ્ટર્ડ સોસાયટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે. અને આ એક સાચો આન્સર મળી જાય આપણને અહીંયાથી, ને બી એ કરેક્ટ આન્સર છે, જ્યાં જીવવાના અધિકારમાં મરવાના અધિકારનો સમાવેશ થાય છે. કોન્સેપ્ટને નક્કી કરવામાં આવ્યો તો 39માં સાચો જવાબ બી બની જશે. 40 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, અને આજે આપણે ભારતીય બંધારણના જે પ્રશ્નો હતા એને એન્ડ કરી દઈશું. આટલા પ્રશ્નો આપણે જોયા છે, લગભગ આજે 4th પાર્ટ છે, અને આ 4th પાર્ટમાં આપણે 40 નંબરનો ક્વેશ્ચન હવે જોવા જઈ રહ્યા છે. અને આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે ક્વેશ્ચન નંબર 40નો આન્સર જે છે મને આપે કોમેન્ટ કરીને આપવાનો છે. અગાઉ પણ આપે કોમેન્ટ કરી હતી, ને હજુ પણ જે સ્ટુડન્ટ્સને કોમેન્ટ કરવાની બાકી છે જરૂરથી કરજો. ને આ વિડીયો એન્ડ સુધી જોયો છે તો કોમેન્ટ જરૂરથી આપવી જોઈએ. ધી કોઝ ઓફ સફીન જહાન વર્સિસ અશોકન કેમ ઇઝ વેલ નોન કેસ એન્ડ ઇટ ઇઝ નોન એઝ. સફીન જહાન વર્સિસ અશોકન કેમનો કેસ એક જાણીતો કેસ છે, પણ એને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ સેકન્ડ જજીસ કેસ, ઓપ્શન બી ઓનર કિલિંગ કેસ, ઓપ્શન સી લવ જેહાદ કેસ, કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો ક્વેશ્ચન નંબર 40નો આન્સર આપ સૌએ મને જરૂરથી કોમેન્ટ કરીને આપવાનો છે. આજનો આ વિડીયો આપ સૌને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટમાં જણાવવાનું છે. સાથે સાથે જો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળી જાય. હવે નેક્સ્ટ સબ્જેક્ટ સાથે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs બહુ જલ્દી લઈને આવીશ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.